મૂકી દીધો. હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ, કોઈ જતું નહીં. પછી મેં મનમાં વિચાર કરી, પછી મારા ભાઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે, 3 બોટલ લોહી. મને કે તું પહોંચ, હું 2 જણાને લઈને આવું. તે ત્યાં પહોંચે ને તો 2 ના બદલે 5 જણા આવ્યા. અરે રાવ. અને બ્લડ આપ્યું. મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી, રિક્ષા ના મળે. પછી મેં કીધું હે માં હવે તમે તમારા આશરે ઊભી છું માં, મને રિક્ષા મળે. તો મેલડી માનો ફોટો દોરેલો જ રિક્ષા આવીને એમાં જ હું ગઈને અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી. અને તમે મારા મિસ્ટરનો જીવ બચાયો માં. રામ રામ માં. અરે રાવ. ખુશ માં બહુ જ ખુશ માં, બહુ જ. તમે ખુશ, હું મેલડી ખુશ. બહુ ખુશ માં. તમે તો મારું આખું માથાનું છત્તર આપી દીધું મારી. ને તો હું શું કરત, કોઈ આશરો જ નતો માં. અને પૈસા ક્યાંથી આયા, કેવી રીતે? પછી ડોક્ટરે મને કીધું, અમે પહેલા ગયા ને તરત ડોક્ટર કે બેન તમારે કે આયુષ્માન કાર્ડ ચાલુ થવામાં 2 મહિના ખૂટે છે. મેં કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની સગવડ કરીને રાખજો, જો કાર્ડ ના ચાલુ હોય ને તો. મેં તરત કીધું કે હે મારા રવિવાર ભરવા આવી હોય ને માં તું મારી હંગત હોય તો કાર્ડ ચાલુ થઈ જવું જોઈએ. જેવું કાર્ડ ભરાયું ને એવું ડોક્ટર શું કે બેન બધું આયુષ્માન કાર્ડમાં થઈ જશે, તમારે 1 રૂપિયો નહીં આપવો પડે કે. રામ માં રામ. અરે રાવ.